નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. સૌરાષ્ટ્રમાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેના સંઘર્ષની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રાણી ગામે આજે એક એવી અનોખી ઘટના બની જેણે વહીવટી તંત્ર અને ગ્રામજનોને દોડતા કરી દીધા છે. ગારિયાધારનું રાણી ગામ આજે વન્યજીવના આતંકના કારણે ચર્ચાના કેન્દ્રમાં રહ્યું હતું. ગીરની સરહદ અને શેત્રુંજી નદી પંથક નજીક હોવાના કારણે અવારનવાર આ વિસ્તારમાં સિંહ અને દીપડા દેખાતા હોય છે, પરંતુ દીપડો સીધો ગ્રામ પંચાયતની કચેરી સુધી પહોંચી જશે તેવી કલ્પના કોઈએ કરી નથી. આજે વહેલી સવારે જ્યારે દીપડો ગામની ગલીઓમાં પસાર થઈને કચેરીના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો ત્યારે સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા. સરપંચની સમય સૂચકતાના કારણે દીપડો પંચાયત કચેરીના એક રૂમમાં જ પુરાઈ રહ્યો હતો, જેથી કોઈ મોટી જાનહાનિ થવા પામી નહોતી. ઘટનાની ગંભીરતાને જોઈને ગારિયાધાર વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરા અને જાળીઓ સાથે તાત્કાલિક રાણી ગામે પહોંચી હતી. પંચાયત કચેરીની આસપાસ હજારો ગ્રામજનો એકઠા થઈ ગયા હોવાથી દીપડો વધુ હિંસક ન બને તે માટે વન વિભાગે સૌપ્રથમ લોકોને દૂર ખસેડ્યા હતા. ત્યારબાદ ટ્રેક્યુલાઇઝર ગન અને રેસ્ક્યુ નેટની મદદથી અત્યંત ઓપરેશનલ કુશળતાપૂર્વક કલાકોની ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનો અને ખાસ કરીને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.